લુક 22 નો શરૂઆત યહૂદા એ પ્રભુ ઈસુ વિરુદ્ધ કાવતરું કરવા તૈયાર થાય છે એ બાબતની છે. યહૂદા વિશે હું તમને થોડી માહિતી આપું તો યહૂદા 12 શિષ્યોમાંથી એક એવો શિષ્ય હતો જે યહૂદામાંથી આવતો હતો. બાકીના બધા 11 શિષ્યો એ ગાલિલીના હતા અને યહૂદા ની ભાષા એના એક્સેન્ટ અને ગાલિલિયનના એક્સેન્ટ જુદા પડતા હતા. યહૂદાને પૈસાનો હંમેશા શોખ હતો અને પૈસા સાચવવા અને પૈસા ચોરી લેતો હતો. તેમ છતાં પ્રભુ ઈસુ એ મિનિસ્ટ્રીનો કારભાર એટલે કોથળી તિજોરીની ચાવી કહી શકાય તો એને આપી હતી. જ્યારે મેથ્યુ એ મોટો ટેક્સ કલેક્ટર હતો તો પણ એને ફાઇનાન્સ સોંપવામાં આવ્યું નહોતું. હવે અહીંયા જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જેરુસાલેમમાં પ્રવેશ કરે છે ત્યારે અને આ એમના લગભગ 3 વર્ષ પૂરા થવા આવ્યા છે એમની મિનિસ્ટ્રીને અને હવે બધા લોકોને they are waiting for the proclamation by Jesus Christ that he is Messiah અને લોકોની માન્યતા પ્રમાણે એ રોમનના જે કે દુરાચાર છે એના કુશાસનમાંથી યહૂદી પ્રજાને છોડાવશે. વોટ એવર રીઝન યહૂદા પણ એ જ ઈચ્છતો હતો કે એવું માનવામાં આવે છે, લોકો થિયરી કરે છે કે એવું માનવામાં આવે છે કે હું પ્રભુ ઈસુને પકડાઈ દઉં તો પ્રભુ ઈસુ કદાચ કહેશે કે હું મસીહા છું અથવા ને પોતાની જાતને રાજા તરીકે સ્થાપિત કરશે અથવા તો એ મૃત્યુદંડ પામશે કારણ કે એ મસીહા નથી. કોઈ પણ કારણ એટલે અને બીજું કે અહીંયા જ્યારે એમની મિનિસ્ટ્રી ચાલતી હતી ત્યારે એક બાબત છે કે ફરોશીઓના, પૂજારીઓના, લેવાઈના અને સાદુકીના જાસૂસો એ હંમેશા પ્રભુ ઈસુની સાથે રહેતા હતા અને જ્યારે પ્રભુ ઈસુએ જેરુસાલેમમાં વિજયવંત પ્રવેશ કર્યો ત્યારે કાયાફાસને માટે અને ફરોશીઓને માટે નક્કી થઈ ગયું હતું કે એમણે પ્રભુ ઈસુને મારી નાખવા. પ્રભુ ઈસુને મારી કેવી રીતે નાખવા એ બહુ મોટો પ્રશ્ન થઈ ગયો હતો કારણ કે પાસઓવરને કારણે એટલા બધા લોકો જેરુસાલેમમાં હતા યહૂદી લોકો અને બીજું કે પ્રભુ ઈસુ જેમાંથી આવતા હતા ગાલિલના ગરીબ ખેડૂતો, ગરીબ યહૂદીઓ એ પ્રભુ ઈસુના સપોર્ટર હતા અને જો પ્રભુ ઈસુને તેઓ પકડે, એરેસ્ટ કરે તો રાયટ થવાની સંભાવના હતી. એટલે આવી બધી બાબતો હતી અને એટલા માટે બેથાનીમાં જ્યાં પ્રભુ ઈસુ અને શિષ્યો રોકાયા હોય છે ત્યાંથી યહૂદા નીકળી અને કાયાફાસના બંગલામાં જાય છે અને ત્યાં 120 દિનારાય અથવા તો 30 શેકલમાં એ પ્રભુ ઈસુને જે 3 મહિનાનો પગાર છે એમાં એ કાવતરું કરવા સામેલ થાય છે. કાવતરું એટલા માટે માં એ સામેલ થાય છે અને નિશાની આપે છે કે હું જેને કિસ કરીશ એ પ્રભુ ઈસુ છે કારણ કે પ્રભુ ઈસુને રાત્રે પકડવાના છે એટલે તમે એમાં કોઈ પણ પ્રકારની ભૂલ કરી શકો નહીં. બીજું કે પ્રભુ ઈસુ બેથાની છે. બેથાનીમાંથી પ્રભુ ઈસુનું યરુસાલેમમાં આવવું ખૂબ જરૂરી છે. હજી સુધી પ્રભુ ઈસુએ કહ્યું નથી કે કઈ જગ્યાએ પાસઓવર લેશે. એટલે એ જાણવા માટે યહૂદા પાછો જાય છે અને એને ખબર બી પડે છે કે પ્રભુ ઈસુ પાસઓવર ક્યાં ઉજવશે અને પાસઓવર પછી ક્યાં જશે. એટલે આમ પ્રભુ ઈસુ વિરુદ્ધ તે ષડયંત્ર કરવામાં કાયાફસની સાથે ભેગો થાય છે.